હાર્ડવેરની દુકાનમાં તો લોઠા જ હોય ને, નટ બોલ ને બધું એવું. તો કે અહીં મત ન હોય પણ કે રોકડે લેવું છે. ઓલાનું મગજ ગયો વયો જાસ કે બંદૂક કાઢું, તો વયો ગયો. બોલો 3 દી પછી પાછો આવ્યો કે એમ ભાઈ બંદૂક છે? પાવડાનો હાથો લઈને વાહે થયો. એટલે નારાયણ બાપુ, કાનદાસ બાપુ ઈ જ્યાં હોય ત્યાં એવો વર્ગ જાય, એને ભજનની અપેક્ષા જ હોય. હા, એમાં બીજું કાંઈ હોય જ નહીં. પાણી કે જંતુ કહા પહેચાનત, ગ્રીષ્મ કે તાપન કી ગરમી કો. પ્રવીણ સાગર ગ્રંથ અમારા રાજકોટમાં લખાણો મેરામણજી ઠાકોર વખતે. पानी का जंतु कहाँ पहचानत, ग्रीष्म की तापन की गर्मी को, केसर की कहाँ कीमत कर जानत, जाखेर डीट नहीं हल्दी को, कायर नर कहाँ पहचानत, शूर जानत मर्दा मर्दी को, एम बेदर्दी प्रवीण कहाँ जानत, जानत है दर्दी दर्दी को. 46 ડિગ્રી તાપ પડ્યો હોય, માછલાને પૂછો કેવો તાપ, તો એને ખબર નહીં તો પાણી મરીએ છે. જેને હળદર જેને ઘેરે ન હોય એને કયું કેસર સારું આવે એ ખબર ન પડે. કાયરનર ને સુરવીર ની ખબર ન હોય. કોણ કોના ભેગો બેહે છે એના ઉપર માપ નીકળી જાય, કારણ કે હાથની કપલીને હાથમાં જ લાગે. મરદ જ મરદ ભેગો બેહી ગઈ, કાયર મરદ ભેગો ન બેહી ગઈ, લોભિયો જ લોભિયા ભેગો બેહી ગઈ, દાતાર ભેગો લોભિયો ન બેહી ગઈ, કારણ કે એ ઊંચા આટાની કપલીને કહેવાય. તમને એમ થાય કે અમે ખોલી છીએ તો એ ફીટ થતી હોય. હા, આ બધું ઊંચું છે. કાયર નર કહા પહેચાનત, સુર જાનત મર્દા મર્દી કી, એમ બેદર્દી પ્રવીણ કહા જાનત, જાનત હે દર્દી દર્દી કી. જેને દર્દ હોય એ જ બીજાની વેદના જાણી શકે. આપણે ઘણી પ્રાચીન લોકવાર્તાઓમાં એવું આવે કે સ્ત્રી પુરુષના વેશમાં હોય અને બે પતિ પત્ની હોય ને પુરુષના વેશમાં હોય, તો જે રજવાડામાં ઉતરા હોય એને એ રાજાને ખબર ન પડે, પણ રાણી કહી દે કે આ બે પુરુષ નથી, આમાંથી એક સ્ત્રી છે. તો કે એનું કારણ શું? તો કે અહીંયા દૂધ મૂકો ગરમ, અને દૂધ ઉભરાઈ જાય, અને જે એમ કે દૂધ ઉભરાઈ ગયું એ સ્ત્રી જ હોય, કારણ કે જેના હૃદયમાં દૂધ છે એને દૂધની કિંમત હોય, બીજા ન હોય. આ એક પરખ શક્તિ છે. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. હાસ્ય છે ને, જેના હૃદયમાં કરુણતા ભરી હોય એ જ એને જ દાંત આવે. હા, જેના કરુણતા નથી ને એને બાપુ અરગોઠીએ મારોથી દાંત ન આવે કોઈ દી. આ કરુણતા પરાકાષ્ઠા એ પહોંચે, ત્યાંથી હાસ્ય ઉત્પન્ન થાય. હા, તમારે કોઈ દાંત ન કાઢે એના ભેગું બેહવું નહીં, અને આખો દી કાઢ્યા રાખે એના ભેગું હાવ ન બેહવું. હા, એનું પાછું માપ હોવું જોઈએ. રામનું નામ પવિત્ર છે. હવે કોકના લગ્નમાં જઈને રામ બોલો ભાઈ રામ એમ કરો તો ત્યાં ધારિયા ઉડે. સમય જોવો જોઈએ. કોઈ ગુજરી ગયો હોય ત્યાં જઈને કહેવાય ગણેશાય નમઃ. બે નામ છે પણ ક્યાં બોલવા ઈ જરૂરી. માણસની તકલીફ એ છે કે જીવતા માણસ જાણતા નથી, મર્યા પછી ગમે એ માણસ મહાન થઈ જાય. બોલો, હા, કોઈ દી સારું કામ ન કર્યું ગુજરી જાય તો કે કોઈ દી નડ્યો નહીં. હવે કીધું કેટલાયને હગાયું તોડાવી નાખી, કાંઈ નહીં. 5 દી માણસ વખાણ કરે. કોઈ માણસ ધરતીમાંથી ગુજરી જાય અને એના સમાચાર મળતા કોઈ સંતની આંખ ભીની થઈ જાય ને તો માની લેવાનું કે એ આત્મા સ્વર્ગમાં ગયો. એ ફાઇનલ વાત. હા, સારો માણસ ખરખરે ન આવે. એક ભાઈના બાપા ગુજરી ગયા ને તો કોઈ બાપાના દીકરાને કીધું કે તારા બાપુજીએ આખી જિંદગીમાં આ એક કામ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું ઈ. બાકી હરામ એને સારા કામ કરવા. બોલો, આ રોજ કોકને બચવીને તો એ હરિહર કરે. કોઈનો બાદ 5 કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. ધબધબાટી બોલવી જોઈએ. હા હા, અમે એક ગામમાં નીકળ્યા, એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાહે થયા હતા.
અમે પકડી લીધો હાથો, કીધું શું છે? મને કે મૂકી દો, પાપાને પાડી દેવો હોય. કીધું વાંધો શું છે? તો ડોશીમાં એની વેદના રજૂ કરી. એ કે એ મને જેમ ફાવે એમ પાઈ ગાયડું દે છે, અને હું ગાયડું દઉં ને તો કાનમાંથી મીટર કાઢી નાખે છે. આ ગાયડું અમારે તને સંભળાવ્યું કે હું ફાફો એનું નહોતો સાંભળતો. અમારા રાજકોટમાં એક ભાઈનું ભત્રીજો વિદેશથી આવ્યો હતો. એ ભાઈ કે તારી કાકી સાંભળતી નથી ને તો 12 મીટર લેવું છે. તો કે કાકા પહેલાં તમે નક્કી કરો કે અત્યારે કેટલા દૂરથી સાંભળે છે. કે એમ કેમ નક્કી કરવું? કે ઘેરે જાઓ બપોરે ફળિયામાં જ બોલજો શેનું શાક કર્યું છે. નો સાંભળે તો ઓસરીની કોરે જઈને બોલજો. નો સાંભળે તો બારહક રહોડાનું રહ્યું ત્યાં જઈને બોલજો. નો સાંભળે તો પછી રસોડામાં કાનમાં કહીજો. તે ગયો બપોરે ફળિયામાં ઉભો રહીને કે શેનું શાક કર્યું છે? તે અવાજ ન આવ્યો. ઓસરીને કોરે પૂગી ગયો. શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રહોડાના દરવાજે પૂગી ગયો. શેનું શાક કર્યું છે? અવાજ ન આવ્યો. રહોડામાં જઈને કાનમાં જઈને કે શેનું શાક કર્યું છે? એ બાઈ કે 4 વાર તો કીધું રીંગણાનું. ત્યારે ખબર પડી મૂળ બેરો આવડો આ છે. મૂળ મુદ્દો જ બેરો છે અને ઓલા નથી સાંભળતા એવું માને. આ તો સારું કીધું ચેક કર્યું ને કે સાંભળતા હતા ને પાછું 12 મીટર નાખે તો કેટલું સંભળાતે ને. મૂળ આવડાને જ કાંઈ ખબર નહીં કે તકલીફ કોને છે. એટલે ડોક્ટર નિદાન કરીને દવા એટલે આપે છે. હા, દવાખાને જાય પાસે પૂછે શેનું શાક ખાધું. એક ભાઈનો માંદો થઈ ગયો ને તો કે દવાખાને જાતા જાતા ડેલીએથી પાછો આવ્યો. એની ઘરવાળીને કે આ શેનું શાક કર્યું હતું? તો કે તમે ખાતું ખબર નથી? કે ના, એ તો વાત છે ને વાં જાય તો ડોક્ટર પૂછીએ શું ખાતું હતું. હવે શેના શાક ઠપ કર્યા એ ખબર નહીં. અટાણે એક શાક ક્યાંય થતું જ નથી. બોલો, ગમે એ 2 કટકા નાંગી દીધી. હા, અમારા તખતદાન રોહડિયા હતા, એને તમે શાકમાં કોથમીર બીજું કાંઈ ટમેટાના કટકા નાખો ને તો ખારા થઈ જાય. શાક એ રીંગણાનું એટલે રીંગણાનું જોવું જોઈએ. હા, આ સર્વ સમૂહ બકાલું ભેગું કરીને કરો એમ નહીં. આ ઊંધિયું આવ્યું પછી જ ઊંધા કામ થવા મીડ્યા. હા હા, એનું નામ જ ઊંધિયું. બોલો, ઊંધિયું ખાઈ નીકળે પછી શું થાય? રાજકોટમાં ટ્રાફિક જામ થઈ ગયો તો કોઈ પોલીસ સ્ટેશને ફોન કર્યો કે સાહેબ આવો ને ગાડી લઈને 2 ગાંડાએ કે રોડ બંધ કરી દીધો. તો પોલીસવાળા કે ગાંડા છે એ તને કેમ ખબર પડી ગઈ? તો કે ખબર એમ પડી, 1 રૂપિયા ઉડાડે છે, બીજો ભેગા કરીને પાછો એને આપે છે, એટલે ખૂટતા જ નથી. હા, એટલે એને નક્કી થઈ ગયો ગાંડો છે એ ગામને નથી નડતો. ગાંડો પોતાના જ લુગડા ફાળે. જેટલા ડાયા છે ને એ જ ગામને નડ્યા. હા, ડાયે જ કૂડ કરાવ્યા. ગાંડો કોઈ દુનિયાને નડ્યો જ નથી ક્યારેય. હા, નેતા નીકળ્યા હતા ગાડી લઈને, એમાં નટ બોલ એક વ્હીલના નીકળી ગયા. વ્હીલ નીકળી ગયું, ગાડીને મોર થઈ ગયું, ગાડી થઈ ગઈ ખાંગી. તો વ્હીલ તો લઈ આવ્યા પણ નટ બોલ ક્યાંક રસ્તામાં જ પડી ગયા, જડ્યા નહીં. એમાં ગાંડો નીકળ્યો. શું છે? તો કે તને આમાં શું ખબર પડે? પણ કે છે હું કે આ એક વ્હીલના નટબોલ નીકળી ગયા ને વ્હીલ નીકળી ગયું, શું કરવું? કે એમાં શું કે ઓલા તણીમાંથી એક નટ કાઢીને ચડાવી દો, સામે ગામ સુધી પૂગી જાય. તો કે તને આ મગજમાં આવ્યું ને અમને ન આવ્યું? તો કે હું ગાંડો છું, હું થોડો નેતા છું. હા, રાવત ભગતે ભજન લખ્યું છે ને, ગાંડા જેના ગાય છે ગાણા, સમજે નહીં કોઈ એ સાણા. થાયપા જેને મોરચે થાણા, વખત આવી ઈ જ કવાણા. હા, પેલો પુરાવો બાપ દીકરાનો, ચમન એનો સંતાન, કંચોતરને એને નાખ્યો કાપી, ભાનમાં નહીં બે ભાન, મળતા પેલા બહુ મૂંઝાણા, દીધા નહીં કોઈએ છાલ્યું દાણા. આ તો મરી ગયા પછી માણસો કદર કરે. અમારા રાજકોટમાં તો અમુક બેહણા તમે જુઓ, હા, ગુજરી ગયો હોય એનો ફોટો ટીપાઈ માથે હોય ને હોલમાં બેહણા રાખ્યા હોય, સફેદ લુગડું ને એની માથે ફોટો, ગુલાબના ફૂલનો એવો હાર કે ગુજરી ગયો એનું મોઢું ન દેખાય બાપુ.
પાવડાના હાથા જેવી અગરબત્તી ને સફેદ જફાન સફેદ લેંકાન માથે ટોપીઓ જે આવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા, આપણને એમ થાય કે હાલો આપણે ગુજરી જાય એમ, એટલી રિસ્પેક્ટ એમ. હા, મારા ભાઈ એકવાર મને કીધું આપણે હગાઈ કે રાજકોટ ગુજરી ગયા છે ને મારે ટાઈમ નથી. મને કે તું જ્યાં આવજે. અરે મેં કીધું અમે હાસ્ય કલાકારને કાંઈ બોલાઈ જાય નકામું થાય કે એમાં કાંઈ ન હોય કે. પણ મેં કીધું એનું ઘર જોયું નથી. મને કે લીમડાવાળી શેરીમાં જાય ને ધોરો માંડવો નાખ્યો છે ને જઈને જય શ્રી કૃષ્ણ શું હતું બાપુજીને 5 મિનિટ બેહીને આવતું રહેવાનું. તો હું ગયો લીમડાવાળી શેરીમાં જવા જ દીધી ગાડી. એ ધોરો માંડવો નાખેલો ને જપાન ટોપીઓ ને લેંઘાને પહેરીને બેઠેલા. એ સાઈડમાં ગાડી રાખીને ગયો. મેં કીધું જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. કીધું શું હતું બાપુજીને? મને કે કોના બાપુજી? મેં કીધું આ ગુજરી નથી કે અરે મને કે અમે રાજકારણી હડતાલ ઉપર ઉતર્યા છે. તો કીધું લીમડા વાળી છે કે લીમડા તો આ બીજી શેરીમાં છે કે તમે સમજ્યા વિના સોટી પડ્યા છો. હું બીજી શેરીમાં ગયો ને બાપુ ન્યાય લીમડો તો આમ વાયરો ને તો ન્યાય માંડવો દેખાણો. હા, ગાડી ઊભી રાખીને ગયો. 15-20 માણસ બેઠા હતા. કીધું જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ. કીધું શું હતું બાપુજીને? મને કે ભાઈ કાંઈ નહીં, સવારમાં વહેલા જાગ્યા, વોકિંગ કરી આવ્યા, સ્નાન કર્યું, નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા, 10 જણા આવ્યા. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કાંઈ નહીં ભાઈ, સવારે વહેલા જાગ્યા, વોકિંગ કરી આવ્યા, સ્નાન કર્યું, નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા, 7 જણા બીજા આવ્યા. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? અરે કાંઈ નહીં ભાઈ, સવારે વહેલા જાગ્યા ને વોકિંગ કરીએ, 1.5 કલાક હું બેઠો બાપુ. એનો બાપ કેમ મરી ગયો હરું ન આવ્યું. મારી બાજુમાં એક ભાઈ બેઠો તો મેં કીધું 300 રૂપિયા આપીશ, હું જાઉં છું, પણ આ જાણી હાઈ જે મને કહી દે આનો બાપ કેમ મરી ગયો. હું વયો ગયો બાપુ. હાઈ જે વાળું કરીને હું નીકળ્યો ને ત્યાં ઓલો ભાઈ ભેગો થયો. મેં કીધું ભાઈ શું થયું? મને કે 300 નથી જોતા, હાલ્યો 200 હું આપું. ઉઠમણું પૂરું થઈ ગયું તો આ બધી આ જાયેલું કે હા હાજી દડે રમતા ત્યાં પૂગે 7 જણા આવે. શું હશે બાપુજીને? વળી કે પાછો ઉપર થાય કે એનો બાપ કેમ ગુજરી ગયો એ મને ખબર નથી. બોલ. હા, પણ સમજણ વિનાનું જીવવું, જીવે વરસ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. પણ નરહર કવિએ એમ લખ્યું છે કે સરસર હંસ ન હોત, બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત, પતિવ્રતા નારી ન ઘર ઘર, તરુ તરુ કલ્પ ન હોત, મલિયા ગીરી ન બન બન, ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન, રણ રણ સૂર ન હોત, જન જન હોત ન ભક્ત હરી, નરહર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક સરી. બધાય સરોવરમાં હંસલા ન હોય. ખોપરે ખોપરે સુમતિ ન હોય, ઘીરે ઘીરે હાથી ન હોય, ઘીરે ઘીરે પતિવ્રતા નારી ન હોય. બધાય જંગલમાં કલ્પ વૃક્ષ ન હોય, બધાય જંગલમાં મલિયાગીરી ચંદન ન હોય, અને બધાય નક્ષત્ર વરહે એમાં મોતી ન પાકે, બધાય નાગના મોઢામાં મણી ન હોય, ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન કન કન, નખતર બીજા રાત દી વર્ષે તોય ન થાય, પણ સ્વાતિ વર્ષે એક પળ તો આપા ગીગા જેવા રતન નીપજાવી જાય. ફન ફન મણી ન હોત, મુક્તા જલ ન ઘન ઘન, રણ રણ સૂર ન હોત. ધીંગાણામાં 1 લાખનું લશ્કર હોય, બધાય સુરવીર ન હોય, 2-3 જ હોય લશ્કર, તો એના ટેકે આંટા મારતું હોય. રણ રણ સૂર ન હોત, જન જન હોત ન ભક્ત હરી. આ બધાય હરિના ભગત ન હોય. એમ નરહર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક સરી. કરોડો માણસનું ભગવાને સર્જન કર્યું, બધાય એક હરખા ન હોય. હા, તમે જો ચહેરો કોકનો મળતો આવે તો બોલે તો ખબર પડી જાય કે આ ઈ ભાઈ નથી, આ બીજા છે. હા, આ ઈશ્વરનું સર્જન છે. હા, તમે જો દાંત કોણ કાઢે? જેના કોઠામાં કરુણા ભરી હોય, બાકી દાંત નો આવે. જે માણસ મરદ હોય ને, મર્દાનગીથી ભરેલો, એનામાં કરુણતા તો હોય જ. કરુણતા ન હોય તો મર્દાનગી ન હોય. હા,
હાવ કઠોર ન હોય. આ ભજનની હમણાં સમરથસિંહભાઈ વાત કરી, મીરાબાઈને યાદ કર્યા. હા, ભગવાનમાં ખુદ સદેહ હમાઈ ગયા હોય એવા ભક્ત હોય ને તો એ મીરાબાઈ. હા, એવા એક જ ભક્ત કે જેનું શરીર ન જડ્યું કોઈને. હા, એમાં ભગવાનની મૂર્તિમાં એ હમાઈ ગયા. આ આપણો દેશ ગરવા ગિરનારે આવવું પડે માણસને, સોમનાથના દર્શન કરવા આવવું પડે, દ્વારકાધીશના દર્શન કરવા આવવું પડે. આ આપણી ભૂમિ એવી છે કે દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય. હા, પ્રાચીન દુઓ છે કે હાલો માનવ દ્વારકા, હૈયે ધરીને હામ, જાતા મળે જાદુઓને વળતા રાવણ જામ. હા, છોટે કાશી કહેવાતું જામનગર. હા, એ દરિયાના કાંઠે તમે આયલા હો, જો ત્યાં ભગવાન ન હોત તો કોણ જાત દ્વારકા? ત્યાંથી આગળ આવો એટલે સુદામાપુરી, પોરબંદર. મિત્ર કેવા હોય એનું ઉદાહરણ એટલે શ્રી કૃષ્ણ અને સુદામા. ત્યાંથી આગળ આલો એટલે દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર. ભૈજો હોય ભોળાને ફૂલ છાબ ભરે તો એને પીળું હોનું પહેરવા અને ચતુર નારી કરે. ભગવાન ભોળોનાથ કેટલો ભોળો છે. હા, એક ભાઈ તો શેર બજારમાં તૂટી ગયો ને પછી હગાવાલા બધા વૈયા ગયા. કારણ કે છતને છાયા કણી, અછતને કોણ આપે? અખો કે ઓલાણી એની ટાઢીએ કોણ તાપે? આ રૂપિયા હોય ત્યાં સુધી માણસો આવતા હોય, પછી હગાવાલા નહીં કે અમારે કાંઈ આની હારે સંબંધ નહીં. કોઈ ન રહ્યું ને પછી ભગવાન ભોળાનાથને મંદિરે ગયો અને ભગવાનની પ્રાર્થના કરી. ભોળિયોનાથ એટલો બધો ભોળો પ્રસન્ન થઈ ગયા, માગ માગ. તો કે 1 વર્ષના છાપા એડવાન્સ આપો. કે છાપા શું કરવા? કે શેર બજારમાં તૂટી ગયો હતો, 1 વર્ષના અગાઉના છાપા આપો તો ખબર પડે કયા મહિનામાં કયા શેરના ભાવ વધે. 1 વર્ષના છાપા દીધા. બોલો, 2 ભારી બંધાણી ઘીરે લઈ આવ્યો અને એમાં 3જા મહિનાનું છાપું જોયું ને તો જે શેરના ભાવ વધતા હતા એ વ્યાજે પૈસા લઈ આવ્યો અને એ શેર લઈ લીધા. તો એ એક ફેરામાં એટલું કમાણું, વ્યાજ ભરાઈ ગયું, ઘરના બંગલા થઈ ગયા. બીજી ઝપટ કરી પછી તો એ હતો એનાથી અબજોપતિ થઈ ગયો. હગાવાલા પાછા માંડ્યા બધા આવવા. એક દી નવરો હતો કે આખા વરસના વાંચી નાખું. 8મા મહિનાનું છાપવું જોયું ને તો અવસાન નોંધમાં એનું નામ હતું. ફૂલ ગયું ને ફોરમ રહી એવું લખેલું. આ બધું સુખ ઝેર થઈ ગયું. હકીકતમાં માણસ મરી જાય એનો વાંધો નહીં, પણ કોકને એમ કહો કે શનિવાર બપોર 12 વાગે તારું પૂરું એટલે અટાણથી ખાવા પીવાનું હરા. આ રોવા માંડે. એ ભગવાને સસ્પેન્ડ રાખ્યું છે. એ સારું છે. જો એ ખબર પડી જાય ને કે આ આવતા ગુરુવાર હું ગુજરી જવાનો છું આવતા મહિનામાં, તો કોક પાસેથી 20% 80 લાખ લઈ આવીને વાપરી નાખે. 6 મહિને દઈશ એમ કરીને. પછી એ ગુજરા પછી ઘરના સાના રે દીધા હોય એ ન રે બાપુ. અમારા રાજકોટમાં એક ભાઈ ઉપર દેણું ચડી ગયું, વ્યાજ પરવાય વ્યાજે લેતો, પછી ઉકરાણી વધી ગઈ. હા, એની ઘરવાળીને કે હવે હું સુઈ જાઉં છું, ઉકરાણીવાળા આવે ને કહી દે કે હવે એ રીએ એમ નથી. હા, તો એ ઉકરાણીવાળા આવે તો એની ઘરવાળી ડેલીએ જઈને કહે કે એ હવે રીએ એમ નથી, કોમમાં આવી ગયા. ઓલા ભાગે નકામ ઓરે આપણું નામ આવશે. એમાં એક જણો આવ્યો બાપુ, ક્યાંય ગયો ફલાણો, તો કે એ હવે બચે એમ નથી. એ કે ભલે મરી ગયો હોય તોય 3 ગોળી ધરબી દેવી છે. તો ઓલી બાઈ ગઈ કે એક ભાઈ તો આવી રીતે વાત કરી કે મરી ગયો હોય તો 3 ગોળી મારી દેવી. તો કે એને હળવેકથી કે તમે વૈયા જાવ, તમારા દઈ દે. હા, તો મારી નાખે ને. હા, એ કઈ ભાગે એવો નહોતો એમ. હકીકતમાં માણસને ખાતે પીતે કોઈ વાંધો નથી. હા, પણ માણસ દેખાદેખીમાં ખર્ચામાં ઉતરી જાય. સાયા માગું એટલું જામે કુટુંબ સમાય, મેં પી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ન જાય. ખાવા પીવામાં માણસ કરોડોમાં નથી તૂટતો, બીજાની સાઈડ કાપવામાં તૂટી જાય. આપણી 4 બંગડી વાળી ગાડી લેવી. કીધું આ બાઈ છે એ બરોબર છે.
હા, એને 4 બંગડી તો પહેરી જ છે. હા હા, રેન્જ રોવર લેવી છે. કીધું આ રેન્જ રોવર એટલે કીધું આપણી રેન્જ બહાર નીકળી જાય ને લઈ લે ને, સર્વિસના 2.5 લાખ રૂપિયા થાય બાપુ. હા હા, રેન્જ બહાર નીકળી જાય ને લઈ લઈએ એને રેન્જ રોવર કહેવાય. એ કઈ એક રોવર આવે પછી. હા, 2.5 લાખ રૂપિયા તો એના સર્વિસ ના થાય. અને કે નો દે તો કીધું તારી સર્વિસ થાય. હા હા, બેંકમાં બહાર બેંકે બોર્ડ માર્યું હતું કે પીળા માલ ઉપર રૂપિયા આપશું. તો એક જણો ગયો એ કે લોન જોઈ છે કે પીળો માલ છે કે હા, તો લઈ આવો. તો હળદરનું ડબલું ભરી ગયો. બોલ, આ રહ્યો કે પીળો માલ કે આ નો હાલે. તો કે હોનું તો કે હાઈથે નો વેચી એવી અહીં તારી ત્યાં શું કામ આવી અમે. હા, સાહેબ હમો થઈ ગયો. પણ રાજ તન ગજ તન વાજી તન ઓર રતન ધન ખાણ, જો મિલા સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. એક સંતોષ નામનું ધન માણસ પાસે આવી જાય ને તો એ બધાય ધન એની પાસે નકામા છે. એટલે ભગવાને આપ્યું છે એમાં આનંદ માણી લો. ઘણાય છે એમાં આનંદ નથી માણતા અને નથી પૂગાય અહીંયા પૂગવા હારું જે છે એ ગુમાવી દે. એક ભાઈ સત્યનારાયણની કથા હતી ને એમાં સત્યનારાયણની કથામાં રવો બન્યો હોય ચોખા ઘીનો, તો સુગંધ આવે ને માણસો ભેગા થઈ ગયા. ઘરમાં હમાણા એટલા ઘરમાં, ઓસરીમાં હમાણા એટલા ઓસરીમાં, ફળિયામાં હમાણા એટલા ફળિયામાં. અમુક તો ચોથો આધીઓ પડ્યો ત્યાં આવ્યા. એ ખાલી પ્રસાદીની રાહે જ હોય. હા, ડંકા ગણતા હોય ચોથો પડે ત્યાં આવું તો શેરી ભરાઈ ગઈ. પ્રસાદ વેચતા હતા ઘરતણી ઓલા શીરાવાળાને કે થોડો થોડો રવો આપજે, બહાર સુધી માણા છે. આપતા આપતા ગયો બહાર ઊભા આમ હાથ કરીને લેતા હતા. એક ભાઈના હાથમાં ચોખા ઘીનો એ રવો આવ્યો ને સુગંધ આવી. એમ કે દાદા માણસ બીજી વાર લઈ લે ખબર ન પડે. રવો વાળો હાથ આમ રાખ્યો, બીજો હાથ લાંબો કર્યો તો બન્યું એવું આ રવો ખલાસ થઈ ગયો, વાંહેથી કૂતરું લબરકો મારી ગયું. બે ઠેકાણેથી ગયું. હા, એટલે ભગવાને આપ્યું હોય એમાં આનંદ નહીં માણો ને હંકરશો ને તો વાં ખલાસ થઈ જાય ને અહીંથી કૂતરું લબરકો મારી જાય. હા, ભગવાને આપણને આપ્યું છે. હા, એને આપણે સ્વીકારી લેવું. અને જેટલું તમારા ભાગમાં ગરીબાઈ માંડી છે ને ગામ ફાળો કરીને દે તો ભેગું નહીં થાય, તો તમારે એમ કેવું જોઈએ તમારી લાગણી છે આવી ગયું, મારે કાંઈ જોતું નથી. તો ગામનાઓને એમ થાય ભલે ગરીબ હતો છતાં એને આપણું લીધું ને એને લ્યો તો ભૂખ તો રહેવાની છે. ભાગમાં હોય ક્યાં જાય. આ વટ તો રહી જાય અને તમે ઓલું રહ્યો એની પાસે લઈ લેવો તો ભેગું નહીં થાય અને તમારો વટે વયું જાય. હા, એટલે ઈશ્વરે દીધું છે. દિયા હે પ્રભુ ને ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના દેના વો સબ અહીં રહે જાના હે. કંઈક અમીર ઉમરાવ બાદશાહ ભયે કુછ ન કર ગયે, ઉનકા લીગા ન ठिकाना है. हिलो मिलो प्यारो नीति हूं की राह चलो, जिंदगी जरा सी वामे दिल बहलाना है. आए परवाना फिर बने नहीं बाना, एक नेकी कर जाना कहीं फिर आना है न जाना है. એટલે આ બીજા દોરમાં પણ તમે મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. જય આપા ગીગા, જય સિયારામ.